तीरे सर्वे सन्ति धर्माङ्कुरा तस्यां शोषमुखे याति केयं नन्दन्तु ते चिरम्। પ્રવચન આજથી અલગ અલગ એપાર્ટમેન્ટોની અંદર શરૂ કરેલા છે. મને આવી ખબર નહીં કે આટલા બધા લોકો પ્રેરણાધામની અંદર રહે છે, અને તો ચોમાસાના વ્યાખ્યાન અહીંયા જ રાખત આપણે. હા હા, એમાં વાંધો નહીં. હા એટલે હા આવતા વર્ષે જે બોલાય હા બોલાવી દો, જય બોલાવી દો. ચલો જય બોલાવો. તમે સટ્ટો રમી શકો છો તો હું રમી શકું છું. એટલે આજથી અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ એપાર્ટમેન્ટોની અંદર પ્રવચનો રાખેલા છે, અને પ્રવચનોના વિષયો અમારા સાધુજી મહારાજે જ ગોઠવેલા છે. આજના પ્રવચનનો વિષય છે જર્ની ટુવર્ડ્સ હ્યુમેનિટી. સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર છે, વાતો ગુજરાતીની અંદર છે. હા, એટલે લેબલ કોઈ પણ હોય, અમે વાત અમારી જ કરવા માંગીએ છીએ. અને આ વિષયને ધ્યાનમાં રાખીને બરાબર 8 વાગ્યા છે, 8:50 કે 8:55 સુધીની અંદર આપણે આ વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરશું. માત્ર પ્રવચન કરવા માટે જ પ્રેરણાધામ વિસ્તારની અંદર આવ્યો એ મારો મકસદ નથી કે હું પ્રવચનની અંદર જ વાત તમારી સમક્ષ મૂકીશ કે શા માટે આ પ્રવચનો અલગ અલગ એપાર્ટમેન્ટોની અંદર ગોઠવ્યા છે. એ વાતો હું લેતો જઈશ, પણ આ જ વિષયને ધ્યાનમાં રાખી એટલે આજથી શરૂઆત થાય છે. અને જર્ની ટુવર્ડ્સ હ્યુમેનિટી, માનવતા તરફની આપણી યાત્રા. વૈશાખ સુદ 11નો દિવસ હતો. આજથી 2581 વર્ષ પહેલા અપાપાપુરી અને ત્યાં આગળ મહાસેન નામનું વન હતું. આપણા આસનનો ઉપકારી ચરમ તિરુપતિ શાસન નાયક પરમાત્મા મહાવીર દેવ ત્યાં આગળ રાતોરાત વિહાર કરી, કારણ કે વૈશાખ સુદ 10ના દિવસે પરમાત્માને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયો. એ પેલા 12.5 વર્ષની ઘોર સાધના દેવાધિદેવે કરી, અને ઘોર સાધનાની અંદર પરમાત્માએ એક જ કામ કર્યું. અનંત કાળથી એમના આત્માની ઉપર ચોટેલા જે કુકર્મો અને કુસંસ્કારો હતા, એટલે આત્મા કે પરમાત્મા રો મટીરિયલ બધાનું એક સરખું હોય છે, એટલે જ આત્મા જ પરમાત્મા બને છે. હા, ઘાસ જ ઘી બને છે. હા, ઘાસ જ ઘી બને છે. બીજું કોઈ ઘી બનવા માટેના બીજા કોઈ કેમિકલ્સ હોતા નથી. એનું રો મટીરિયલ ઘાસ હોય છે. ઘાસ ગાય ખાય છે. ખાધેલું ઘાસ ગાય દૂધ તરીકે પરિણામ આવે છે. દૂધ તરીકે નીકળેલું આ ઘાસ ઘરમાં પહોંચે છે, દહીં બને છે, માખણ બને છે, ઘી બને છે. એટલે ઘાસ જ ઘી બને છે. એ જ રીતે જીવાત્મા જ જે ઘાસ જેવો છે, તુચ્છ છે, નાચીસ છે, જેની કોઈ કિંમત નથી, કોઈ એની વેલ્યુ નથી, કારણ કે આ સંસારની અંદર ભટકી રહ્યો છે. અને જીવાત્મા એટલે બહુ શાંતિથી એક વાત મગજની અંદર ફિટ કરી દો, આપણે પોતે જ જીવાત્મા છીએ. જેને તમે આઈ કહો છો એ જીવાત્મા છે. હા, જેને તમે આઈ કહો છો, હું, એનો અર્થ છે કે આત્મા. નો બોડી, નો લાઈફ, નો ફેમિલી, નો બિઝનેસ. હું મીન્સ માત્ર આત્મા, માત્ર આત્મા. એટલે તમે જેને હું કહો છો એ જીવાત્મા છે. અને આ જીવાત્મા ઘાસ જેવો હતો, ક્યારેક દૂધ જેવો બને છે, વળી પાછો ક્યારેક દહીં જેવો બને છે, એમાંથી વળી પાછું થોડુંક ઉત્કર્ષ થાય છે એટલે માખણ બને છે, અને છેલ્લે એ ઘી તરીકે બની અને પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે ઘાસથી ઘીની યાત્રા એ આત્માથી પરમાત્માની યાત્રા છે. હા, વચ્ચે વચ્ચે સ્ટેશનો આવતા જાય અને સ્ટેશનોની અંદરથી પસાર થવું પડે. ઇટ્સ ઓકે, એ સીધી વાત છે. પણ આ જીવાત્મા જે પરમાત્માનો આત્મા હતો, જેને આપણે આજે મંદિરની અંદર પૂજીએ છીએ, એ પરમાત્મા આપણાથી પણ હીન ભૂમિકાની અંદર હતા, અને એની અંદરથી પરમાત્મા ભાવ સુધી પહોંચી ગયા. અને એ પરમાત્માએ
વિતરાગતા પ્રાપ્ત કરી, પણ શાસ્ત્રો એવું લખે છે કે ભગવાનની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. નિષ્ફળ ગઈ ઇન સેન્સ એટલું જ કે ભગવાનની વાત સાંભળનારાઓએ માની નહીં. જે સાંભળનારાઓ આવ્યા હતા, માની ન શકે એવા અશક્ત લોકો પણ આ દેશનાની અંદર હતા, પણ માની શકે એવા સશક્ત લોકો પણ આ દેશનાની અંદર હતા. અશક્ત લોકોની અંદર દેવો દેવીઓ આવે છે કે જે લોકો ભગવાનની વાત સમજી શકે છે, માની નથી શકતા. હા, માની નથી શકતા, સમજી શકે છે. હા, સમજી શકે છે. ઘાયલ થયેલું પશુ સમજી શકે છે કે હું દોડું તો શિકારીના હાથમાંથી બચી શકું તેમ છું, પણ બિચારો દોડી શકે તેમ નથી, કારણ કે પશુ ઘાયલ છે. સમજી શકે, માની ન શકે એવી એક ક્વોન્ટિટી ભગવાનની દેશનાની અંદર હતી, અને દેશનાની અંદર દેવો હતા, પણ એ જ દેશનાની અંદર માનવો પણ હતા કે જે સમજી પણ શકે તેમ હતા, માની પણ શકે તેમ હતા, છતાંય ભગવાનની વાત તેઓએ માની નહીં. અને તેથી પરમાત્મા, શાસ્ત્રો એવું લખે છે, એક જ ક્ષણની દેશના આપી અને પ્રભુ રવાના થાય છે. અને રાતોરાત વિહાર કરી લગભગ રુજુવાલિકાથી અપાપાપુરી ડિસ્ટન્સ 56 કિલોમીટરનું છે, અને 56 કિલોમીટરનું ડિસ્ટન્સ પ્રભુએ રાતોરાત પૂરું કર્યું, અને અપાપાપુરીની અંદર પરમાત્મા પહોંચે છે. મહાસેન વનની અંદર પરમાત્માનું સમવસરણ બને છે, અને બનેલા એ સમવસરણની અંદર પ્રભુની દેશના વૈશાખ સુદ 11ના દિવસે શરૂ થાય છે. દેશના નું એક ચેપ્ટર પૂરું થાય છે, અને ત્યાં આગળ ગણધર ભગવંતોની દીક્ષા થાય છે. દીક્ષા થયા પછી જીન શાસનની સ્થાપના થાય છે. અને હવે હું જે મહત્વની ઘટના કહેવા માંગુ છું કે જેની અંદર જર્ની ટુવર્ડ્સ હ્યુમેનિટી એની એક સ્ટાર્ટિંગ થાય છે. દેશના પતી ગઈ, શાસન સ્થાપના થઈ ગઈ, ચતુર્વિધ સંઘ બની ગયો, અને સૌથી પહેલા પરમાત્મા શું કરે છે? ભગવાનને કશું કરવાનું નથી, લોકો કરે છે, પણ ભગવાન ઉપસ્થિત રહ્યા છે. એ શું, કયું વિધાન છે? અને શાસ્ત્રોએ આ વિધાનનું નામ બલિ વિધાન આપેલું છે, કે જે બલિ વિધાનની અંદર બપોરના 11-12 વાગ્યાનો સમય હશે, વૈશાખ સુદ 11-12 વાગ્યાનો સમય. અને તે વખતે અપાપાપુરી નગરની અંદરથી એક શ્રેષ્ઠીને ત્યાંથી સપરિવાર એક સૌભાગ્યવતી પુત્ર વધુ માથાની ઉપર સોનાના ઘડાની અંદર પંચધાન્ય એટલે 5 જે ધાન્યો હતા એને અડધા પકવેલા હતા, જેની અંદર મગ આવે, અડદ આવે, ચણા આવે, આવા 5 ધાન્યો, અને 5 ધાન્યો અર્ધપક્વ કરેલા, થોડા બોઇલ કરેલા, એક સોનાના ઘડાની અંદર ભરેલા હતા. વાંચતે ગાજતે આ સોનાના ઘડાની સાથે આખો પરિવાર આવે છે. 150-200 જણા હશે. ભગવાનના સમવસરણની અંદર એન્ટર થાય છે. જય જયકાર સાથે પરમાત્માના સમવસરણની અંદર શોલે શણગાર સજી અને આવેલી આ પુત્ર વધુ પરમાત્માના સમવસરણની અંદર પહોંચે છે. 20,000 પગથિયા સમવસરણના છે, અને સડસડાટ પરમાત્માના પુણ્ય પ્રભાવના કારણે ચડી જાય છે. એસ્કેલેટરની જેમ સડસડાટ. મોલની અંદર એસ્કેલેટર હોય ને, પગ મૂકો સીધા ઉપર, એ જ રીતે સમવસરણની અંદર તલેટીની ઉપર આ પરિવાર, આ પુત્ર વધુ પગ મૂકે છે, અને સડસડાટ સીધા જ 20,000 પગથિયા 5 મિનિટની અંદર પહોંચી જાય છે. ભગવાનની સમક્ષ એ કન્યા ઉભી રહે છે, અને પછી એ પરિવારના જે મુખિયા છે, એ મુખિયા પ્રભુને પ્રાર્થના કરે છે કે દેવાધિદેવ, આપ અમારા નગરની અંદર પધાર્યા, મારી પુત્ર વધુને બલિ વિધાન કરવાની ભાવના પ્રગટ થઈ, અને અમે આ સુવર્ણના કુંભની અંદર પંચધાન્ય અર્ધપક્વ કરી અને આપની સમક્ષ લાવ્યા છીએ. અને એ કુંભને માથા ઉપરથી ઇન્દ્રો અને દેવેન્દ્રો ઉતારે અને ભગવાનની સમક્ષ મૂકે. ધારો કે આ સમવસરણનો સીટ છે, અહીં આગળ મૂકે, અને કુંભની ઉપર જે આવરણ હોય એ ખોલી નાખે, અને ભગવાનની કરુણાની દ્રષ્ટિ, જેની આંખમાંથી અનંત અનંત કરુણા વરસી રહી છે,
અનંત અનંત કરુણા. કરુણાનો અર્થ જ છે બધા જ મારા જેવા થઈ જાય, સૌ સમાન થઈ જાય. કરુણા એટલે જ સમાનતા છે કે જે સમાનતા આ સંસારની અંદર આપણી ખોવાઈ છે. કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, કોઈ ગરીબ છે, કોઈ ધનવાન છે, કોઈ શિક્ષિત છે, કોઈ અભણ છે. આ સમાનતા સંસારની અંદર ખતમ થઈ છે. ગમે એટલી સમાનતાની વાતો કરતા જાઓ, આત્મનિર્ભરતાની વાતો કરતા જાઓ, સંભવિત નથી, કારણ કે સંસાર છે. અને સંસાર હોવો એનો જ અર્થ અસમાનતા હોવી. અને સૌ અસમાનતાની અંદર જીવી રહ્યા છે. અને એ અસમાનતાની અંદર જીવવું એટલે સમજદાર માણસે સમાધાન કરીને જીવવાનું. અસમાનતાની અંદર જીવવાનો અર્થ જ શું? સમાધાન. કોમ્પ્રોમાઇઝ કરો અને આગળ વધો, કોમ્પ્રોમાઇઝ કરો અને આગળ વધો. કરુણાનો અર્થ છે સૌ મારા જેવા થઈ જાય, ઇક્વલ પોઝિશન. હા, ઇક્વલ પોઝિશન. કોઈ પુરુષ નહીં, કોઈ સ્ત્રી નહીં, સૌ સમાન. એવું છે ને કે અસમાનતાની અંદર આપણને સુખ મળ્યું છે, સમાનતાની અંદર આનંદ મળે છે. હા, ભૂલતા નહીં. હા, સમાનતા જ્યાં આવે છે ત્યાં આનંદ પ્રગટ થતો જાય છે. અને એ સમાનતાનો આનંદ કયો હોઈ શકે? એ જ્યારે આપણને પરમાત્માની કરુણા સ્પર્શે ત્યારે તે અનુભવ થતો જાય. કોકના તમારા ખિસ્સાની અંદરથી 100 રૂપિયાની નોટ કાઢી અને કોઈ ગરીબને તમે પકડાવી, અને એ ગરીબને તો 100 જ મળ્યા છે, પણ તમને 10,000 નો આનંદ પ્રાપ્ત થયો છે. કારણ કે એના મોઢા ઉપરની ખુશી, એના મોઢા ઉપરનો આનંદ. કોકને આનંદ આપો છો તો બટ નેચરલ તમને મળી જાય છે. સુખ આપવાથી શેર થાય છે, આનંદ આપવાથી વધી જાય છે. આ એ વિકસિત થતો જાય છે. અને આ પુત્ર વધુએ ભગવાનની સમક્ષ કુંભ મૂક્યો, આવરણ ખોલ્યું. ભગવાનની કરુણાની નજર એ કુંભની અંદર રહેલા ધાન્યની ઉપર પડે છે. અને શાસ્ત્રીઓ લખે છે કે આ તમામ ધાન્ય જડીબુટ્ટી બની જાય છે. માત્ર 2 મિનિટ માટેની પરમાત્માની નજર, અને 2 મિનિટ માટેની પરમાત્માની નજરની સાથે એ ધાન્યની અંદર એક ચમત્કાર પ્રગટ થાય છે. કારણ કે પ્રભુએ પોતાની કરુણાની ઉર્જા એ અર્ધપક્વ ધાન્યની અંદર પ્રસ્થાપિત કરી છે. અને કુંભ લઈ આખી એક વિધાન બતાડ્યું છે અને બહાર જાય. ગામના ચૌટાની ઉપર, ચોરાની ઉપર ઉભા રહી જાય. જૂના જમાનામાં મધ્ય ભાગની અંદર જેમ ચોરા હતા, એ ચોરાની અંદર આવી જાય એટલે ક્રોસ રોડ, 4 રસ્તાઓ આજની ભાષાની અંદર. અને ત્યાં ઉભા રહી દેવો આકાશની અંદરથી જાહેરાત કરતા જાય, નગરજનો સાંભળો, નગરના સૃષ્ટિએ નગરની અંદર બલિ વિધાનનું કાર્ય કર્યું છે. જે કોઈ રોગી હોય, જે કોઈ દુખી હોય, આ બલિ વિધાનની અંદર આવે, એના દુઃખ ખતમ થઈ જશે. અને ટોળે ટોળા રોગીઓના ત્યાં આવતા જાય. અને આ પુત્ર વધુ સોનાના કુંભની અંદરથી 2 મુઠ્ઠાઓ ભરી આકાશની અંદર તમે જેમ વર્ષિદાન કરો એમ આ પંચ ધાન્ય ઉછાળતા જાય. એ ઉછાળેલા ધાન્યોની અંદર શાસ્ત્રીઓ લખે છે અડધું ધાન્ય તો દેવો લઈ જાય. હવે તમે વિચાર કરો કે દેવોને આની જરૂર છે. દેવોને શારીરિક વ્યાધિ નથી, પણ માનસિક વ્યાધિ આપણા કરતા વધારે છે. તમે મને પૂછો, મહારાજ સાહેબ, દેવોની દુનિયામાં માનસિક વ્યાધિ કઈ માનસિક વ્યાધિ? સવાલ થાય ને. હા, ફ્લેટ તો બધાને. એપાર્ટમેન્ટ નું નામ શું? હા, રત્નાકર. હા, એલ્સિયન બોલતા ના આવડે. હા, તમારી બાને તો બોલતા નહીં આવડતું હોય. કારણ કે બા એન્શિયન્ટ છે અને નામ હા નવું છે. એટલે રત્નાકર એન્શિયન્ટ. અને એ રત્નાકરની અંદર ફ્લેટ બધાના સરખા, પણ ફર્નિચર બધાનું અસમાન. અને સાયકોલોજીકલ ડિસઓર્ડર જે ઉભો થાય છે ને,
એ અસમાનતાના કારણે થાય છે. હા, અને એ અસમાનતાઓ ઉભી થતી જાય છે. એટલે દેવો અડધું પોતાની પાસે લઈ જાય, પછી જે ધાન્ય ઉછાળવામાં આવે એ અડધામાંથી અડધું નગરનો રાજા લઈ જાય. એટલે દુનિયાના નગરના લોકોને કેટલું મળે? માત્ર 25%. અને 25% લેવા માટે એક કણ પણ મળે છે, અને એને માટે જડીબુટ્ટી બની જાય છે. અસાધ્ય કક્ષાના વ્યાધિઓ વાળાઓના વ્યાધિ ખતમ હાથમાં પ્રભુનું આવ્યું છે. માત્ર પરમાત્માની કરુણા એ ધાન્યની ઉપર પડી છે, અને ધાન્યની અંદર આવો એક ચમત્કાર શરૂ થાય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે પરમાત્માએ શાસન સ્થાપના પછી સૌથી પહેલું વિધાન બલિ વિધાન કરી અને જગતની સમક્ષ મૂક્યું. માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ છે. બાકી બધી જ ધર્મની ક્રિયાઓ છે, માનવતા એ શ્રેષ્ઠ ધર્મ છે, સર્વોત્કૃષ્ટ ભૂમિકા છે. હવે માનવતા એટલે શું? વોટ ઇઝ માનવતા? જે આપણે વાતો કરતા જઈએ છીએ, આપણા મગજની અંદર એવી એક વિચારધારાઓ ચાલતી જાય છે. એ કઈ ચીજ છે કે જેને માનવતા કહેવાય છે? તમે કોકને મદદ કરી દો, એ તમારી સભ્યતા છે. કોકને એડવાઇસ આપી દો, એ તમારી સજ્જનતા છે. કોકને જમવા માટે બોલાવી લો, એ તમારી પોતાની અંદર ખાનેની રહેલી ગુણવત્તા છે. એટલે સભ્યતા હોય, સજ્જનતા હોય, ગુણવત્તા હોય, પણ માનવતા કઈ ચીજ છે? આપણી અંદર પ્રભુતા કેટલી પ્રગટ થઈ છે એનું મેજર કરવા માટેની મેજર ટેપ કઈ? કેટલી? જેમ છોકરો બહુ હોશિયાર છે એટલે એમ કહેવાય કે પર્સન્ટેજ વધારે લાવે છે. આ પર્સન્ટેજની સંખ્યા છોકરાની સ્કિલ નક્કી કરે છે. એમ પ્રભુતા, એ પ્રભુતાની કેટેગરી કોણ નક્કી કરે છે? તો શાસ્ત્રો કહે છે માનવતા જ પ્રભુતાની કેટેગરી નક્કી કરે છે. એટલે તમે સમજ્યા? માનવતાનો પૂર્ણ વિકાસ એ જ પ્રભુતા છે. આ એ જ પ્રભુતા છે. જ્યારે તમારા જીવનની અંદર સર્વોચ્ચ કક્ષાની માનવતા પ્રગટ થાય છે, હા, સર્વોચ્ચ કક્ષાની, ત્યારે આપણા આત્માની અંદર પ્રભુતા આપોઆપ પ્રગટ થઈ જાય છે. એટલે આ માનવતા, આજે આ પહેલો જ દિવસ છે અને સૌથી મહત્વનો વિષય એકાએક નક્કી થયો અને એની ઉપર હોમવર્ક મારે કરવાનું આવ્યું. એટલે મોટા મોટા વકીલો તો કેસને અભ્યાસ તો કરવો જ પડે. એમ જઈને ઉભો રહી જાય. ગમે એવો સારામાં સારો બેટ્સમેન હોય, નેટ પ્રેક્ટિસ કરવી જ પડે. અને ત્યાં સુધી પોતાની ગેમને એ ન્યાય આપી શકતા નથી. એમ અમે ગમે એવા પ્રવચનકાર હોઈએ તોય હા ગોઠવવા પડે અને સમજાવવું પડે. અને વળી પાછા એવું છે કે અહીંયા આગળ હું 3.5 મહિનાથી છું, લગભગ 3.5 મહિનાથી, પણ અહીંયા બેઠેલાઓમાં 95% લોકો મને નવા દેખાય છે. હા, 95%. અને કદાચ એ લોકોને એવું નવો જ દેખાતો હોય છે. હા, વેરી ફર્સ્ટ. એટલે ખરેખર એવું છે ને કે ભગવાનના દર્શન કરવા નથી આવ્યો, તમારા દર્શન કરવા આવ્યો. હા, ક્યાં બનાવે? પ્રેરણા ધામની અંદર રહેનારા આવા પુણ્યવાન લોકોના દર્શન મને પ્રેરણા તીર્થના ઉપાશ્રયમાં ન મળ્યા એટલે હું અહીંયા આગળ આવ્યો. શું? તો બે કરવું પડે ને યાર. હા, આ બહેનોને પૂછો, આમ રોટલી બનાવે તાર કેવી રીતે બનાવે? લોઢીની ઉપર રોટલી મૂકી જ રાખે કે આમ મૂકે ને પાછી લે, મૂકે ને પાછી લે, મૂકી જ રાખે, શું થાય? હા, એટલે જેટલો તાપ આપવાનો એટલો આપવાનો, વળી પાછી ઉચકવાની, વળી પાછી. એટલે હા, બે કામ કરવા પડે અને ત્યારે આ કામ આગળ વધતું જાય. એટલે મારવું એ મારું કામ નથી, પણ તમને લાગે છે એટલા માટે હું માનું છું તમે થોડા સેન્સિટિવ તો છો. હા, નહીં તો લાફો મારો ને તોય પેલો છોકરો મમ્મીની સામે હસતો જ હોય. હા, 2 લાફા માર્યા તોય મમ્મીની સામે હસતો હોય.
પછી છોકરાને બધા અલ્યા તને વાગતું નથી, ત્યારે મમ્મી છોકરો કે મમ્મી તારો માર ખાઈ ખાઈને મજબૂત થઈ ગયો છે, તારા હાથ દુખશે, મને કઈ નહીં થાય. પણ તમે એવું નથી કહેતા થેન્ક્સ, એટલે લાગે વાગે છે, અને વગાડવું એ સુધારવા માટેની ભૂમિકા છે. એટલે હું એ કહું છું કે આવી એક ભૂમિકા છે કે જે ભૂમિકાની અંદર કેટલીક વાર આ રીતે, અને અમારા ભગવાન પણ આવી રીતે ગામે ગામ ફરતા હતા, અમારા ગુરુઓ પણ ફરતા હતા, અને આ રીતે જયારે આમ અપાસરામાં આવવાની સંખ્યા ઓછી થાય પછી જ્યાં સંખ્યા મળે ત્યાં જવાનું. એટલે ગ્રાન્ડ સેલ આવે ને, હા, બિફોર દિવાળી, હા, દિવાળી સેલ, ગ્રાન્ડ સેલ, ડિફેક્ટિવ સેલ નહીં, ગ્રાન્ડ સેલ. હા, જન્માષ્ટમી પહેલા અને શ્રાવણ પૂનમ પહેલા ડિફેક્ટિવ સેલ આવે. આખા વર્ષનો જે બધો વધારાનો માલ હોય એટલે 2000 નું જીન્સ 400 માં મળી જાય, એ ડિફેક્ટિવ સેલ કહેવાય. પણ આ ગ્રાન્ડ સેલ દિવાળીના પહેલા, બિફોર દિવાળી, એટલે હું બિફોર દિવાળી ગ્રાન્ડ સેલ, તમે ઉપાસના સુધી આવી અને બાય ન કરી શક્યા હો તો રત્નાકર, એન્શેનિયા, જે ગણો તે, એની અંદર તમે આ સેલને બાય કરી શકો, એટલા માટે હું ગ્રાન્ડ સેલ લઈ અને અહીંયા આગળ આવેલો છું. કારણ કે યુ ઓલ આર વીવીઆઈપી. તમારું એવું ખરું ને કે શાક નીચે આવે તો જ ખરીદો, બહાર ન જાઓ, બરાબર ને? કે બહાર જાઓ લેવા ના, એટલે નીચે શાકવાળો આવતો હોય તો અહીંથી લો કે રિલાયન્સ ફ્રેશ કે ડીમાર્ટ. નીચે નથી ઉતરવાનો, ઘરે દરવાજા હા, એટલે હવે ઓનલાઈન આવે છે બ્લિંકિટ. હા, બ્લિંકિટમાં આવે છે, તમે આમ ઓર્ડર કરો અને ઘરે આવી જાય છે. પછી લાવનારો કયું આપી જાય છે, હા, એ ખબર પડતી નથી. હા, હાલો, આ કે છે આમ બ્લિંકિટ થી આગળ ગયા ઝોમેટોમાં. એટલે બ્લિંકિટ વેજીટેબલ મોકલે છે અને ઝોમેટો વાળા, સ્વેગી વાળા રેડી શાક મોકલી દે છે. હા, એટલે શાક રેડી આવી જાય છે, વેજીટેબલ ઘર સુધી આવી જાય છે. તો ઘરવાળા શું કરે છે? રિમોટ દબાવી રાખે છે. હા, અને રિમોટ દબાવવા દ્વારા સોફા સેટ ઉપર બેસતા જાય છે. આખા ભારતની અંદર 20% લોકો, ઓછામાં ઓછા 20% લોકો એબોસિટીના બીમાર છે. એ 20%માં 50% ટીનેજર્સ છે કે જે લોકોને એબોસિટીનો રોગ લાગુ પડ્યો છે. એબોસિટી એટલે ખબર છે ને? જરૂર કરતા વધારે પુણ્યનો ઉદય થઈ જાય ત્યારે એબોસિટી આવે. હા, હા, વધારે પુણ્યનો ઉદય થાય. ગયા જન્મની અંદર અમે લોકોએ 5 આંગળીએ ભગવાનને પૂજા કરી એટલે માપસર મળ્યું, અને કેટલાક મોટા માણસો હોય ને એ લોકોએ 25 આંગળીએ ભગવાનની પૂજા કરી હોય એટલે પછી 105 કિલોનો દાગીનો મળે. હા, અને એ દાગીનો કઢાય નહીં, ઉતારાય નહીં, એની હાથે જ ફરવું પડે. કારણ કે ભગવાનની આટલી બધી સરસ પૂજા કરી છે એટલે 105 કિલોનો વેલ્યુએબલ દાગીનો મળતો જાય. હા, આવી એક એબોસિટી. કારણ કે આપણી પાસે જે કોઈ મહેનત, પરિશ્રમ, પછી આવા માણસો સવારે દોડવા માટે જાય. સવારે દોડે ને સાંજે કેલરી, સવારે 12 કેલરી, સાંજે ભેગી કરે. આ બંને કામ હાથે ચાલે. પછી વજનના કાંટા ઉપર ઉભા રહે. 15 દિવસથી દોડું છું, 5 ગ્રામ પણ ઓછું થયું નથી. ભાઈ, હાજે તું પાછું ગેઇન કરતો જ જાય છે. હા, જલારામના ખમણ મળે જ છે અને એ ચાલતું જ જાય છે. માટે જો આપણી પાસે માણસ તરીકેના જીવનની અંદર પ્રવેશ કર્યો છે અને પ્રભુતા એ જો એનું મેઝરમેન્ટ માનવતા છે, તો વોટ ઇઝ માનવતા? કઈ ચીજ છે માનવતા? કે જે માનવતાનો વિચાર, હ્યુમન બન્યા છીએ પણ હ્યુમિનિટી આપણી પાસે કેટલી? એટલે મેન કેન બી હ્યુમન બાય હિઝ હ્યુમિનિટી, હિઝ ક્વોલિટી.
માણસ પોતાની માનવતાના કારણે, પોતાની ક્વોલિટીના કારણે માણસ હ્યુમન બનતો જાય છે. બટ મેન કેન બી ગ્રેટ બાય હિઝ ચેરિટી. હ્યુમિનિટી પોતાની છે, પણ મોટા બનવું હોય, ચેરિટી એ તમારી ચેરિટી એ તમારા માટે તમારી સજ્જનતા, તમારી મહાનતા નક્કી કરતી જાય છે. મને આવા બધા પ્રસંગો, આવી બધી વાતો જ્યારે નજરની સમક્ષ આવે ત્યારે કેટલીક સત્ય ઘટનાઓ કે જે સત્ય ઘટનાઓની અંદર આ માનવતા સ્પષ્ટ દેખાતી જાય. ઘણીવાર શાસ્ત્રો એવું કહે છે કે ધાર્મિકતા હોય પણ માનવતા ન હોય તો એ ધાર્મિકતા બેડોળ લાગે છે. હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદર આવા ધાર્મિક લોકો માટે એમ કહે છે કે માથા ઉપર મુગટ છે પણ ધોતિયું પહેર્યું નથી. મુગટ છે, શરમ નથી. એટલે માનવતા એ વસ્ત્ર છે, ધાર્મિકતા એ આભૂષણ છે. અને બટ નેચરલ, સૌથી પહેલા સમજી રાખજો, દાગીના નહીં હોય તો તમે અસભ્ય નહીં ગણાવ, પણ ધાર્મિકતા નહીં હોય, માનવતા નહીં હોય તો તમે અસભ્ય ગણો છો. હા, એટલે મંદિરે નહીં જતા હો, ચાલશે એકવાર. હું આ નવી વાત કરું છું. ઠેક ઠેકાણે મોટા મોટા એપાર્ટમેન્ટોની અંદર, મોટી મોટી સોસાયટીઓની અંદર મંદિરો આવતા ગયા છે. માનવતા કેટલી આવી? કેટલી માનવતા આપણા જીવનની અંદર પ્રદર્શિત થઈ? કેટલા આપણે હ્યુમન બનતા ગયા? અને હ્યુમિનિટી આપણી પાસે કેટલી જીવંત થઈ? એ સૌથી મોટી ભૂમિકા છે. અને વર્તમાન સમયની અંદર જૈન સંઘની અંદર કહેવાતા જૈનો ધાર્મિકતાની અંદર ખૂબ આગળ વધતા ગયા. હા, અમદાવાદમાં 850 માસકમણ થઈ જાય, 1700 શત્રુંજય તપ થઈ જાય, 3000 વર્ષી તપ ચાલે, 4000 ઉપધાનોમાં જોડાઈ જાય. આવું બધું ધાર્મિકતા જબરજસ્ત, પણ ત્યાં માનવતા કઈ ચીજ? અને હું બહુ સ્પષ્ટ તમને કહું, માનવતાનો અર્થ જ છે કે તમારી સંવેદના, એ જ માનવતા. હા, અને એ સંવેદના જે આપણી અંદરથી જીવંત થતી ગઈ હોય, ઇમોશન, ફિલિંગ્સ, લાગણી, વર્તમાન સમયની અંદર આ શબ્દો ડિક્શનરીના બની ગયા, ખોવાતા ગયા. ઘર છે, પરિવાર છે, સ્વજન છે, સંબંધ છે, લાગણી કેટલી છે? કેટલી લાગણી? મા બાપ કે છે દીકરા દીકરીઓને પરણાવી દીધે, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. પછી યુ લીવ યોર લાઈફ, એન્જોય ઇટ, અધરવાઇઝ વરીડ ઇટ. વી હેવ ડિસ્કશન. અમારે કોઈ એની સાથે નિસ્બત નથી. હા, કેમ? કારણ કે હવે તારી જિંદગી તું જીવી. એટલે એક વાત સમજી રાખજો, સંબંધોની અંદર પણ બાઉન્ડિંગ એજન્ટનું નામ છે લાગણી, જે સંબંધોને જોડીને રાખે છે, પકડીને રાખે છે. હા, અને બચાવીને રાખવાની ભૂમિકા ઊભી કરતી જાય છે. મને આવી વાતો બોલું ત્યારે મને રતન ટાટા યાદ આવે. વર્ષ પસાર થઈ ગયું. કેટલાક માણસો મૃત્યુ પછી વધારે જીવંત થતા હોય છે, અને કેટલાક માણસો મરતા પહેલા જ મરી જતા હોય છે. જીવન હોય, હકીકતમાં જીવન નથી, મૃત્યુ પહેલા જ મૃત્યુ થઈ જાય. કેમ? સંવેદના ખતમ થઈ ગઈ. હા, સંવેદના ખતમ થઈ ગઈ. ડોરબેલ વાગે છે ત્યારે તમને વ્યક્તિ દેખાય છે કે સંવેદના દેખાય છે? કોઈ એમેઝોન નું પાર્સલ લઈને તમારે ત્યાં આવ્યું કે ઝોમેટો નું પાર્સલ લઈને તમને લઈને આપવા માટે આવ્યો,
અને વ્યક્તિ આ લઈને આવે છે, હેન્ડીકેપ છે, ચડતો ચડતો આવે છે, પસીનાથી રેપઝેપ થયેલો છે, અને તમારું બારણું ખુલે છે, અને તે વખતે તમારા હાથની અંદર એ પોતાનું પાર્સલ તમને પકડાવે છે, ત્યારે હું પૂછું છું કે પાર્સલ દેખાય છે કે લાવનારો દેખાય છે? આપણે કોઈ દાડો આમ ગ્લાસ પાણીની કે ગ્લાસ જ્યુસની ઓફર કરી? મહારાજ આવે ત્યારે પધારો પધારો છે, અને માણસ આવે, અજાણ્યો માણસ છે, અને તારા બારણા ઉપર આવ્યો છે, બપોરનો ટાઈમ છે, 12:30 વાગ્યા છે, ગરમી ભયાનક છે, પસીનાના રેલા રેલા જઈ રહ્યા છે, અને તે વખતે આપણે પાણીનું પણ પૂછી ન શકીએ તો વેર ઇઝ અવર ઇમોશન? અમારી સંવેદના ક્યાં છે? ક્યાં છે? માત્ર તપ, ત્યાગ, વ્રત, જપ એ સંવેદના નથી. હા, એ સંવેદના નથી, એ માત્ર આપણી વિધિ છે. કારણ કે પરમાત્મા મહાવીરે જગતને સૌથી પહેલા બલિ વિધાન દ્વારા માનવતાની પ્રતિષ્ઠા કરી છે. આ જેવી શાસન સ્થાપના થઈ એની સાથે સૌથી પહેલું કામ પ્રભુએ દેશના નહીં, બલિ વિધાન. અને જ્યાં સુધી આ કાર્ય ચાલે છે, જ્યાં સુધી આ અર્ધપક્વ ધાન્યો ઉછાળાતા જાય છે, ત્યાં સુધી પરમાત્મા સમોસરની સીટની ઉપર બેઠેલા હોય છે. કરોડો દેવો જોઈ રહ્યા છે, દેવાથી દેવ બેઠા છે. કઈ ટોપ પરમાત્માની અને કઈ બોટમની સંવેદના ભગવાનની પાસે? હા, ભગવાનની હાઈટ ટોપ ઉપરની છે. નરેન્દ્ર અને દેવેન્દ્ર પરમાત્માના ચરણો ચૂમી રહ્યા છે, અને એ જ પરમાત્મા નાનામાં નાની વ્યક્તિ જ્યારે હાથમાં ચણાનો દાણો આવે છે, અને આવેલો ચણાનો દાણો પોતાના 6 વર્ષની ઉંમરના પોલિયાવાળા દીકરાને હાથમાં આપે છે, અને દીકરો દોડતો થાય છે, અને ત્યારે બાપની આંખમાં અશ્રુધાર વહે છે, અને ભગવાન આ દ્રશ્યને નજરમાં લે છે. આ દ્રશ્યને જુએ છે. આમ દોડતો દીકરો હસતો હસતો પોતાની માને ચૂમે છે, ભેટે છે, અને માના આંખમાંથી ધડ 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 આંસુ વહ્યા જાય છે. આ માનવતા છે. હા, અને એ ભૂમિકા આપણી પાસે આવે. સંવેદના એ જ માનવતા, અને સંવેદનાને બચાવતા જાઓ, સાચવતા જાઓ. હા, મંદિરોને સાચવવાનું, ધર્મસ્થાનોને સાચવવાનું કામ અમે કરશું, પણ તમારી સંવેદનાને બચાવવાનું કામ તમે કરી લો. આવા પ્રસંગો ઉભા કરતા જાઓ, આવી સ્થિતિનું સર્જન કરતા જાઓ કે જેના કારણે તમારા સંતાનોના જીવનની અંદર સંવેદનાનું જાગરણ થાય. વર્તમાન સમયની અંદર સાચા મા બાપ તે છે, સાચી શિક્ષા આપે તે નહીં, સારું ઘર આપે તે નહીં, સારો બિઝનેસ આપે તે નહીં, બંનેને સારી રીતે અલગ કરી દે તે નહીં. સાચા મા બાપ તે છે કે જે દીકરા કે દીકરીના અંતરની અંદર સંવેદનાની સ્થાપના કરતા જાય છે. કેવી રીતે કરવી? અનેક રસ્તાઓ છે, અનેક માર્ગો ગોઠવાયેલા છે કે જે તમે બતાડી શકો તેમ છો, ગોઠવી શકો તેમ છો. સુરતની અંદર જૈન પરિવાર અને મમ્મી 3 વર્ષની ઉંમરના બાબાને ઘરના આગળ આવેલા ગરીબને રોટલી આપવા મોકલે. મને કીધેલી આ ઘટના સુરતની અંદર નિશા એપાર્ટમેન્ટની અંદર, ગોપીપુરામાં નિશા એપાર્ટમેન્ટ છે. 30-35 વર્ષ પહેલાની વાત હું કરું છું. અને 3 વર્ષના બાબાના હાથે રોટલી અપાવે. એમાં મમ્મીએ દીકરાને કીધું કે બેટા, હું મંદિરે જાઉં છું, દર્શન કરવા જાઉં છું, તું અહીંયા રહે. અને દીકરો છે અને ગરીબ આવ્યો. દીકરાએ કેસરોલની અંદર જોયું અને 25 રોટલી બનેલી હતી, બધી લઈને આપી દીધી. सब दे दिया. हाँ, सब कुछ. અને બધી આપી દીધી. મમ્મી આવે છે 10 મિનિટની અંદર, 10 મિનિટમાં 20 રમાઈ ગઈ. हाँ,
અને મમ્મી આવે છે, કેસરોલ ખોલે છે, પપ્પા અને દીકરો અને બધા જમવા બેસે છે, કેસરોલ ખાલી. અને મમ્મી પૂછે કે બેટા રોટલી ક્યાં? અને ત્યારે 3 વર્ષની ઉંમરનો બાબો મમ્મીને કહે છે, મમ્મી ગરીબ આવ્યો હતો અને બહુ ભૂખ્યો હતો, એક રોટલીથી એનું પેટ ભરાય તેવું લાગ્યું નહીં, માટે મેં બધી આપી દીધી. એટલે મમ્મી કહે છે, હવે સાંભળજો, હવે આ વાત આવે છે, મુખ્ય વાત હવે આવે છે, આ કમાલ વાત તો હવે છે. અને મમ્મી કહે છે કે બેટા તે ગરીબને માત્ર રોટલી જ આપી તો શેની સાથે ખાશે? આ શાક પડ્યું છે, જા હવે પેલા ગરીબને શોધ અને આ શાક આપ્યા. અને દીકરો દોડે છે, ગલીમાં જ હતો ગરીબ, શાક પણ આપી આવે છે. અને એ માં મને કે મારા સાહેબ આ દીકરાને આપવાની બહુ જ મજા આવે છે. આ સંવેદનાની સ્થાપના છે, આ પ્રતિષ્ઠા છે. અને પ્રતિષ્ઠા જો આપણે સ્થાપિત ન કરી શક્યા હોઈએ તો આપણે આપણી રિસ્પોન્સિબિલિટીની અંદરથી ભાગ્યા છીએ. આપણે આપણી જવાબદારીને સંપન્ન કરી નથી કે જેના કારણે આવી સંવેદનાઓ આપણે આપી શકતા નથી. અંદરથી કંઈક તમારા મગજની અંદર સ્વાભાવિક રીતે ખીલી જાય, એનું નામ સંવેદના છે. સામેની વ્યક્તિને વેદના છે, એનો અનુભવ તમને છે, એનું નામ સંવેદના. દુખી કોક છે અને દુઃખ મને છે, આ સંવેદના છે. આ સંવેદના છે. આંખની સામેથી, નજરની સામેથી એ પિક્ચર ન જાય. ગઈકાલે ન્યૂઝપેપરની અંદર ગાઝા અને ઇઝરાયલનું સમાધાનનું સૌથી પહેલો પ્લાન નક્કી થયો અને ઇઝરાયલ અને ગાઝાની વચ્ચેનું યુદ્ધ વિરામ થયું. ઇઝરાયલે પોતાના સૈન્યો હટાવી દીધા અને તે વખતે નાનકડું એક 3 વર્ષની ઉંમરની બેબી પેલેસ્ટાઈનનો, ગાઝાનો જે ફ્લેગ હતો એ ઓઢીને ઉભેલી હતી. અને 3 વર્ષની ઉંમરની બેબીના મોઢા ઉપર જે હાસ્ય હતું, હું મિનિટો સુધી એ દ્રશ્ય જોઈ રહ્યો હતો. 3.5 વર્ષ પછી આ હાસ્ય દેખાય છે, આ આનંદ દેખાય છે. હજુ તો અડધો કલાક પહેલા યુદ્ધ વિરામ ડિક્લેર થયું છે, પણ એની શું તાકાત છે? 3 વર્ષની ઉંમરની બેબીને પણ ખબર છે યુદ્ધ કેટલું ભયાનક હતું. અને આ શાંત થયું અને દીકરીના મોઢા ઉપર હાસ્ય રમતું. આ ભૂમિકા છે. અને હું એવું માનું છું કે ભગવાન મહાવીર જેવા માનવતાના પુરસ્કર્તા આ સંસારમાં બીજા કોઈ થયા નથી. બીજા બધાએ ભગવાન મહાવીરની માનવતાનું અનુકરણ કર્યું છે. ભગવાન મહાવીરે પોતે જ નૈસર્ગિક માનવતાની આ દુનિયામાં પ્રતિષ્ઠા કરી છે. સાધુતાની અંદર પણ પ્રભુની માનવતા. અમને ભગવાન એમ કહે છે કે ભલે તમે સાધુ હો, પણ કોઈ સાધુ બીમાર છે, તમારા ગ્રુપનો નથી, તમારા સમુદાયનો નથી, તમારા ગચ્છનો નથી, તમારા સંપ્રદાયનો નથી, છતાંય એ સાધુની સેવા કરવી એ તમારી ફરજ છે. આ સેવાની બાબતની અંદર ક્યાંય સેક્ટનો વિચાર હોતો નથી. અને જ્યાં સેક્ટનો વિચાર થાય ત્યાં આગળ સેવા સાચી આવતી નથી. હા, એટલે એપાર્ટમેન્ટનું ગેટ ટુગેધર એ શું કહેવાય? સેવા કહેવાય કે એન્જોય કહેવાય? હા, પણ ઝુંપડપટ્ટીનું ગેટ ટુગેધર હોય અને તમે ઝુંપડપટ્ટી વાળાને ભેગા કર્યા હોય ત્યારે ગેટ ટુગેધર સાચું ગેટ ટુગેધર છે. અને આવા ગેટ ટુગેધર મોટા મોટા માણસોના જીવનની અંદર આવી કઈક ભૂમિકાઓ ઊભી થતી જાય છે. હું રતન ટાટાની વાત કરતો હતો. એના મૃત્યુ પછી એના જીવનની કેટલીક ઘટનાઓ બહાર આવતી ગઈ. અમે એક નાનકડી ઘટના એમને છાપાવાળાએ નોંધ લીધેલી હતી, મને આજે યાદ આવે છે. શું માણસોના જીવનની અંદર સંવેદનાઓ હોય છે. કોરોના થાય અને કોર્પોરેટની દુનિયાની અંદરથી રતન ટાટા 1500 કરોડ રૂપિયા કોરોનાથી ઇફેક્ટ થયેલા
લોકોને આપી દે. હા, આપી દે. કોઈ એની ફિકર નથી, ગોઠવાતો જાય. ભલે એના જીવનની અંદર ધર્મ નહોતો, પણ એની પાસે માનવતા હતી, ભરપૂર માનવતાની સાથે હતો. હું એના અધર્મની કોઈ પ્રશંસા કરતો નથી, પણ એની માનવતાની ચોક્કસપણે. અને શાસ્ત્ર એવું કહે છે કે જે વિશેષતા જ્યાં હોય ત્યાંથી તમે સ્વીકાર કરો. ઉકેરડો ખરાબ છે, મોતી તો બહુ સારું છે, પણ ઉકરડાને જોઈને મોતીને છોડી દેશો તો છોડનારો નુકસાનમાં છે, ઉકરડાને કોઈ નુકસાન નથી. એટલે કોકની ખરાબીને જોઈ અને એની સજ્જનતાને તમે ભૂલશો તો તમને નુકસાન છે, એને નુકસાન કોઈ જ નથી. માટે જ જૈન શાસ્ત્રો કહે છે કે જ્યાં સજ્જનતા દેખાય એનો તો સ્વીકાર કરો. આ સંવેદના છે. કોકને એપ્રિશિએટ કરવું એ સંવેદના છે. હા, એપ્રિશિએટ કરવું. હા, ઘરે જમવા માટે બેઠા છો અને ધારો કે દાળ અને શાક બહુ સરસ બન્યા છે, તમે તમારા પત્નીને એપ્રિશિએટ કરો. એટલે મેકઅપ નું એપ્રિશિએશન નહીં. સરસ ના appreciate કરવું. હાલો, હા કે ને, આ થઈ ગઈ ને વાત. હા, આ બચાવની કામગીરી છે, હકીકતની ભૂમિકા નથી. હા, અને એવી આપણી માનસિકતા ઊભી થતી જાય છે. નાનકડું એપ્રિશિએશન ઘરની આખી ને આખી સ્થિતિને ચેન્જ કરી નાખે છે, બદલી નાખે છે. તમારા શબ્દો કોકના માટે એનર્જી બુસ્ટર બને છે. વગર કોઈ આપ્યા સિવાય એનર્જી એની જાગૃત થઈ જાય છે, એવા તમારા શબ્દો હોય છે. અને શબ્દોની સાથે વાત ચાલતી જાય છે. માટે જ શાસ્ત્રોએ અનુમોદના નામનો એક પદાર્થ પ્રસ્થાપિત કર્યો છે કે જે અનુમોદના શાબ્દિક હોય છે, હાર્દિક હોય છે, પણ એ અનુમોદનાની તાકાત કરવા કરતા કરાવવા કરતા પણ વધી જાય છે. હાર્દિક અનુમોદના, હાર્દિક. હા, કોઈક સારી વાત સાંભળી અને તમને હાર્દિક રીતે એ વાત સ્પર્શી ગઈ હોય અને તમને એ ચીજનો આનંદ થતો હોય, ભલે એનો તમે અમલ આજે નથી કરી શકતા, પણ એ અનુમોદના એવો એક અવકાશ આપશે કે આવતીકાલે એ તમારામાં પણ પ્રગટ થશે. હા, એ સામર્થ્ય ઊભું થાય છે. માટે જૈન શાસ્ત્રકારોએ અનુમોદનાને એટલું જ વજન આપ્યું છે જેટલું કરો છો એટલું જ વજન અનુમોદનાનું છે. અને કોઈ 5 લાખ રૂપિયા ખર્ચે એ જેમ મહત્વનું છે, એ જ રીતે ખર્ચેલા 5 લાખની અનુમોદના થાય એ એટલું જ મહત્વનું છે. હા, એટલું જ. એપ્રિશિએશન. કમનસીબી આપણી એ છે કે કરોડો ખર્ચી શકીએ છીએ, શબ્દો આપી શકતા નથી. સારા 2 શબ્દો બોલવા માટે આપણી જીભને પેરાલિસિસ લાગુ પડી જાય છે. ગાળો આપવા માટે, ક્રિટિસિઝમ કરવા માટે, નિંદા કરવા માટે, અપમાન કરવા માટે, ઠપકો આપવા માટે આપણી જીભ હાઈલી એક્ટિવ છે. સારું નહીં બોલવાનું એ અંદરનો કોઈ અહમ પકડી લે. હા, એવું જ હોય ને. બીજું શું હોય? કાં અહમ હોય, ક્યાં ઈર્ષ્યા હોય, ક્યાં કોમ્પિટિશન હોય, પણ આ બોલાતું નથી. હા, બોલાતું નથી. અને આવી કેટલીક બાબતોને લઈને જ ડિસ્ટન્સો વધતા જાય છે. હા, વધતા જાય છે. હા, અને વધતા જતા ડિસ્ટન્સો અલ્ટિમેટલી દુશ્મનીની અંદર પરિવર્તિત થતા જાય છે. રતન ટાટા એના પોતાની એક કોર્પોરેટ ઓફિસની અંદર મુલાકાતે જાય છે. અને મુલાકાતે ગયેલા રતન ટાટાએ બધા કોર્પોરેટની અંદર ઓફિસની અંદર કામ કરનારા 200, 500, 700 કર્મચારીઓ હતા. રતન ટાટા ચેરમેન કેબિનની અંદર બેઠેલા
અને એક પછી એક અધિકારીઓને બોલાવતા જાય છે અને પૂછતા જાય છે કે અહીં આગળ કામ કરો છો એમાં તમને શું તકલીફ છે. જે અધિકારીઓ હતા એ અલગ અલગ વાતો મૂકતા જાય છે, બતાડતા જાય છે અને કહેવાતા જાય છે. એમાં સી ગ્રેડના કર્મચારીઓનો પણ નંબર લાગે છે. ક્લાસ 1 આવી ગયા, ક્લાસ 2 આવી ગયા, ક્લાસ 3 આવી ગયા અને એની નીચે એટલે કચરા પોતા કરનારા, ઝાડુ પોતા કરનારા સી ગ્રેડના જે કર્મચારીઓ હતા એમાંથી 2-4 આવે છે અને રતન ટાટા જેવા મોટા માણસને પોતાના જ કોર્પોરેટ ઓફિસની અંદર બેઠેલા રતન ટાટાને કહે છે કે સર, અમારા લેટ્રિન બરાબર નથી, પાણી આવતા નથી, વાસ મારે છે. બેનો 5 મિનિટ. ઘડિયાળ મારી પાસે છે એટલે ટાઈમસર ઉઠાડી દઈશ. અને વાત કરી સી ગ્રેડના કર્મચારી રતન ટાટાએ સાંભળી અને ક્લાસ 1 જે એક્ઝિક્યુટિવ ઓફિસરો હતા એને બોલાવે છે કે આ સી ગ્રેડનો કર્મચારી તરફથી આવી એક ફરિયાદ આવેલી છે, શું વાત છે? એટલે ક્લાસ 1 ઓફિસરો જે હતા, એક્ઝિક્યુટિવ ઓફિસરો કોર્પોરેટના સીઈઓઝ ની કક્ષાની અંદર જે હતા એ કહે છે કે સર, આ લોકોને ટોયલેટ વાપરતા જ આવડતા નથી, ગમે એવા બનાવો તોય ખરાબ જ કરી નાખે. સાંભળી લીધું? પછી પૂછે છે કે હવે કહો કે આ ટોયલેટોને તમે જે વાપરો છો એવા ટોયલેટ બનાવતા કેટલો ટાઈમ લાગે? એટલે એક્ઝિક્યુટિવ સીઈઓઝ કહે છે કે સર, ઓછામાં ઓછા 3 મહિના લાગે. ઠીક છે. અને રતન ટાટા ચેરમેનની સીટ ઉપરથી પોતાનો એક ઓર્ડર પાસ કરે છે કે આજથી સીઈઓઝ અને ક્લાસ 1 ઓફિસરોએ સી ગ્રેડના કર્મચારીઓના ટોયલેટ વાપરવાના અને સી ગ્રેડના કર્મચારીઓ જે છે એ ક્લાસ 1 ના ટોયલેટો વાપરશે. 24 કલાકમાં ટોયલેટો સરખા થઈ ગયા. વિધિન 24 hours માત્ર સમાપ્ત. નાનામાં નાની વ્યક્તિ જો આપણે કીડીને બચાવી શકતા હોઈએ, જો આપણે નોકરોને સાચવી શકતા હોઈએ, તો મા બાપની સાથે આપણને કેમ અણબનાવ છે? સાસુ સસરાની સાથે આપણા કેમ ક્લેશિસ ચાલે છે? સર્વોત્તમ ધર્મ કરનારા પુત્રવધુઓ, સર્વોત્તમ આરાધના કરનારી સાસુઓ, એની વચ્ચે શા માટે ટ્રાન્સપરન્ટ દિવાલો ગોઠવાઈ છે? અને બહુ સૂક્ષ્મતાથી પ્રત્યેક સાસુ, પ્રત્યેક પુત્રવધુ સૂક્ષ્મતાથી પોતાની જાતનું નિરીક્ષણ કરશે તો દેખાશે કે સંવેદના તૂટતી ગઈ છે. મેજર ડાઉનફોલ છે, મેજર ડાઉનફોલ. હું કીડીને બચાવી શકું, પંખીનું ઈંડું પડી જાય અને હું ગુરુ મહારાજની પાસે જઈને પ્રાયશ્ચિત લઈ શકું, તો હું મારી સાસુ માટે કે હું મારી પુત્રવધુ માટે ક્યાંક નિંદા કરું અને મને દુઃખ કેમ ન થાય? મને મારી પુત્રવધુની માફી માંગવા જવાનું મન કેમ ન થાય? ફૂટેલા ઈંડાનું પ્રાયશ્ચિત લેવા જવાનું મન થાય છે, પણ પુત્રવધુની કરેલી નિંદાની માફી માંગવા જવાનું મન નથી થતું. તો મારે સાચું શું માનવું? ફૂટેલા ઈંડાનું પ્રાયશ્ચિત સાચું માનવું કે નિંદાની અંદર મન નથી થતું તે સાચું માનવું? કઈ ચીજ છે? તમે આટલી ઉચ્ચ કક્ષાની તમારી દયા હોવા છતાં જે પંખીની સાથે, જે કીડીની સાથે, જે નોકરની સાથે તમારે કોઈ નીચવાનો સંબંધ નથી, લેવા દેવાનો સંબંધ નથી, એને થતી પીડા એ તમને પીડા આપી શકતી હોય, તો જે તમારા પુત્રવધુ છે કે જે તમારી સાસુ છે એને થતી જે પીડા છે એ તમને કેમ અડતી નથી? સાચું કહું, તમારી સંવેદનાને તોડવાનું કામ તમારો ભૂતકાળ કરે છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓ આવી જાય છે. એટલે હું તમને એક નાનકડી સલાહ આપું છું. માનવ તરીકેના જીવનની અંદર જો માનવતાને આપણે પ્રસ્થાપિત કરવી હોય તો વર્તમાનમાં રહો. વર્તમાનમાં રહો. ગઈકાલે બનેલી ઘટના આજે સવારે ડિલીટ થઈ જાય એવું કોઈ સિસ્ટમ આપણે ડેવલપ કરતા જઈએ. એ જાતે જ કરવી પડે. રસ્તાનું કામ
રસ્તો બતાડવાનું છે. ચાલવાનું કામ મુસાફરનું છે, એટલે મારું કામ રસ્તો છે. હું બતાડીને ચાલ્યો ગયો. આવતીકાલે કલાસાગર છે ને, આવતીકાલે કલાસાગરમાં, એટલે હવે ચાય પે ચર્ચા ચાલુ કરી છે. હા, ચાય પે ચર્ચા. હા, બિહારનું ઇલેક્શન આવે છે ને, એમાં અત્યારે મારું અહીંયા આગળ એક દિવાળીનું ઇલેક્શન આવે છે. હા, એટલે હું હવે જે વાત માટે આવ્યો છું એ વાત કરવા માંગવી છે મારે. જો આટલી મોટી સંવેદનાની વાતો મેં કરી અને માનવતાની વાતો કરી, તો આ માનવતાના સૌથી મહત્વના મસીહા આપણા પરમાત્મા દેવાદિદેવ ભગવાન મહાવીર દેવ છે, કે જે મહાવીર દેવે આપણને આપ્યું. મને તમારા સુધી આવવાનું મન થયું, તમને મારી વાતો સાંભળવા માટે ઉપરથી નીચે આવવાનું મન થયું. કોના કારણે? આપણા બેની વચ્ચેનો એક આત્મીયતાનો રિલેશન છે. મહારાજ સાહેબ પહેલી જ વાર આવ્યા છે અને કદાચ છેલ્લી વાર. છેલ્લી વાર એવું ના બોલો સાહેબ. તો ના કરતા તમે, એટલે હું નહીં બોલું, તમે ન કરતા. એટલે છેલ્લી વાર હું નહીં બોલું, પણ તમે છેલ્લી વાર કરતા નહીં, પાછા બોલાવજો. હવે જોઈએ ક્યારે બોલાવો છો. અરજી, હા, પાછળ ચોમાસાની અરજી. હા, અરજી આપતા. એટલે એવું છે ને કે કેજીમાં રહીને કોલેજના દર્શન ના કરાય. એટલે કેજીમાં હો તો પહેલું ધોરણ વિચાર કરાય, પણ તમે એમ કહો કેજીમાં છે સીધા કોલેજમાં આવી જઈએ અને 6 વર્ષની ઉંમરના છોકરાને કોલેજમાં એન્ટ્રી આપી દઈએ તો મેનેજમેન્ટ હચમચી જાય. હા, ઉપરના મારા આચાર્ય મહારાજો કે ભાઈ રત્નાકરનું નામ તો કોઈ સંઘમાં આવતું નથી અને તમે ક્યાં ગોઠવી દીધું. એટલે કાં તો મારે પછી કોલેજમાંથી નીચે આવવું પડે કેજી ની અંદર, અને અથવા તો તમારે કોલેજમાં આવવા માટેનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. એટલે અરજી આપણે એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે, પણ કન્ડિશન એપ્લાય. હા, એટલે જે કન્ડિશનો હોય એ કન્ડિશનોને તમે પાસ કરો એટલે આપણે વિચાર કરી લઈએ, એટલે એમાં વાંધો નથી. હા, અને મારી કન્ડિશનો બહુ સ્ટ્રોંગ હોતી નથી. તમે પ્રેરણા તીર્થવાળાને પૂછજો, 3 મહિનામાં એમને મારો કેવો અનુભવ છે એ પૂછી લેજો. અને હું એમ માનું છું આત્મવિશ્વાસની સાથે મારા અનુભવની અંદર એ લોકોને કોઈ કડવો અનુભવ થયો નથી. મને ન પૂછતા કે એમનો અનુભવ કેવો છે. હા, એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે આ દેવાદિદેવ જે આટલું ઉત્કૃષ્ટ આલંબન છે, કે જેમણે પોતાની 12.5 વર્ષની સાધનાની અંદર 11.5 વર્ષનો ઘોર તપ કર્યો છે. એ દેવાદિદેવનું નિર્વાણ કલ્યાણક 19 અને 20 તારીખે પ્રભુ દીપાવલી છે. શાસ્ત્રો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે લૌકિક જગતમાં જે દિવાળી હોય એ જ દિવાળી આપણે મનાવવાની. એટલે ભલે આસોવત 14 આપણે પંચાંગોની અંદર 14 છે, પણ લૌકિક જગતની અંદર એ જ દિવાળી છે. તો આપણે પણ એ જ દિવસે દિવાળી કરવાની. લોકોથી અલગ પડી અને અમાસની દિવાળી જૈનોએ નહીં કરવાની, એવું શાસ્ત્રોનું વિધાન છે. લૌકિક જગતની સાથે ડિફર ન થવાય એ શાસ્ત્રોએ વિધાન કરીને સ્પષ્ટ મૂક્યું છે. અને તમામ આમાં કોઈ બાકી નહીં. 1 તિથિ 2 તિથિ, ખરતરગજ, અંચલગજ, તપાગજ બધા સંવત્સરીમ જુદા હોય, પણ દિવાળી બધા એક થઈ જાય. હા, 1 તિથિ વાળા 2 તિથિ વાળા 14માં જુદા થાય અને દિવાળીમાં એક થઈ જાય. હા, એટલે લોકોત્તર ભેગા ના થાય અને લૌકિક લોકોત્તર ભેગા થઈ જાય. હા, આવું બને. એટલે ઘણીવાર એવું બને કે દૂધમાં પાણી મિક્સ થઈ જાય. હા, અને ભેગું થઈ જાય, પણ દૂધમાં દહીં મિક્સ થતા વાર લાગે. એવી એક ભૂમિકા ઉભી થાય. એટલે 1 તિથિ 2 તિથિ 14માં ભેગી ન થાય, પણ દિવાળીમાં ભેગી થઈ જાય. બધા જ માને છે કે લૌકિક જગત છે, સ્વીકારી લો. અને આ લૌકિક જગતની માન્યતાને ધ્યાનમાં રાખી શ્રી સંઘની અંદર તારીખ 19 અને 20 ઓક્ટોબરના દિવસે, એટલે નેક્સ્ટ સેટરડે, નેક્સ્ટ સન્ડે અને મંડે એ સામૂહિક છઠ સમગ્ર પ્રેરણા તીર્થ વિસ્તારની અંદર સામૂહિક રીતે કરાવવાનો શ્રી સંઘે નિર્ણય કર્યો છે. વધુમાં વધુ સંખ્યાની અંદર. એટલે હું કેનવાસિંગમાં નીકળ્યો છું, અને પ્રમોટર પોતે માર્કેટિંગમાં નીકળે ને તો એ સ્ક્રિપ્ટના ભાવ વધી જાય. હા, એટલે જીઓનું સ્ટોર મુકેશ અંબાણી ખોલવા આવે તો જીઓના ભાવ આપોઆપ વધી જાય.
એટલે આ છઠનું માર્કેટિંગ હું પોતે જ આનો પ્રમોટર છું અને હું પોતે જ માર્કેટિંગમાં આવ્યો છું. એટલે અહીંયા આગળના રત્નાકર અને પ્રેરણાધામ વિસ્તારના વધુમાં વધુ સંખ્યામાં એવું છે ને કે પ્રેરણા તીર્થ પછી સૌથી મોટી સંખ્યા અહીંયા આગળ છે. એટલે તો તમે ભગવાન પ્રેરણા તીર્થ જેટલા આટલા નાના દેરાસરમાં રાખ્યા છે. હા, પૂજા કરનારની સંખ્યા ને નજરમાં રાખીને ભગવાનની સંખ્યા આપણે નક્કી કરી છે અને એટલા ભગવાન આપણે અહીંયા આગળ ગોઠવી દીધા છે. સૌ પરમાત્માઓની પૂજાની અંદર લાઈન લાગતી જાય છે. આટલી મોટી જૈનોની સંખ્યા હોય તો અહીંયા આગળથી વધુમાં વધુ છઠ અને માત્ર 2 જ દિવસ છે. આજે પહેલો દિવસ ને કાલ છેલ્લો દિવસ ને પરમદાડ પારો. હા, એટલે આમાં લાંબુ નથી. નવકાશી પછી જેમ પોરસી આવે ને એમ પહેલો ને બીજો ને પછી પારો. હા, નવકાશી ને પોરસી ની વચ્ચે જેમ 2 કલાકનું ડિસ્ટન્સ હોય એમ અત્તરવારણા અને પારણાની વચ્ચે માત્ર 48 કલાકનું ડિસ્ટન્સ છે. ઓનલી 48 hours, નોટ મોર. એટલે મનને મનાવો, સંકલ્પ કરો. નવસારીની અંદર મારું 2 વર્ષ પહેલા ચાતુર્માસ હતું અને નવસારી જેવા નાનકડા ગામની અંદર મેં 1700 છઠ ભગવાનની દિવાળીના નજરના દિવસે મેં કરાવેલા. 1700. એમાં 70 વર્ષની ઉંમરના માજી જેમને 7 કેન્સરની ગાંઠો હતી એમણે પણ છઠ કર્યો. એક પણ દવા વિના 2 દિવસ. અને માજીની દ્રશ્ય આજે પણ મારી સામે છે કે એ પચખાણ લેવા માટે ઉપર નહોતા ચડી શકતા. હું નીચે ઉતર્યો અને એમને મેં પચખાણ આપ્યું. મેં કીધું, બેન આટલી બધી વ્યાધિ છે, મહારાજ સાહેબ ભગવાનના નામે વ્યાધિને ભૂલી જઈને સમાધિમાં રહેવું છે અને 2 દિવસની અંદર ધારો કે મૃત્યુ થઈ ગયું તો મારું પણ નિર્વાણ નજીક થશે. માટે મને મોતની ચિંતા નથી. એટલે હું પાસ લઈને જ આવ્યો છું. સ્ક્રિપ્ટ તમારે ફોર્મ ભરવા માટે કોમ્પ્યુટર ખોલવાની જરૂર નથી. અહીંથી જ મારી પાસેથી જ આ પાસ મેળવવાના છે અને જેટલા લાવ્યો છું એટલા પૂરા થઈ જવા. તમારું નામ સાગરભાઈ ને? એટલે હું તમને આપીને જઈશ, ખૂટશે એટલા. અને ન થાય તો તમારે એટલા કરી દેવાના છે. એટલે થોડી દયા એમની ખાજો પાછા. એમ થાય કે 10 પાસ રહ્યા છે ને બિચારા 10 છઠ કરશે તો સાગરભાઈ ખાબોચિયું થઈ જશે. હા, એટલે પૂનમ ને દાડે ભરતી હોય, અમાસ ના દાડે ઓઠ હોય. આ અમાસ આવી જશે એટલે સાગરભાઈની દયા ખાઈને પણ એપાર્ટમેન્ટ આસપાસના વિસ્તારની અંદર વધુમાં વધુ છઠ થાય. આ ઋણ મુક્તિની આરાધના છે. પરમાત્મા માટેની આપણી પરાકક્ષાની સંવેદના છે. એ સંવેદનાને પ્રગટ કરવા માટે આ પૂજા એ આપણી વિધિ છે, પણ છઠ એ આપણી સંવેદના છે. જેમાં જાતને કસાવવું પડે એનું નામ સંવેદના છે. જેમાં જાત અકબંધ રહે એનું નામ વિધિ આચાર છે. ના, માત્ર વિધિ નહીં. 2 દિવસના ઉપવાસ કરો. 180 દિવસના ભગવાને નિર્જલ ઉપવાસ કરેલા હતા અને આપણા માટે પ્રભુએ આ જબરજસ્ત તપ કર્યો છે. આવો જબરજસ્ત પ્રયાસ કર્યો છે. 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે ભગવાન મહાવીર ન મળ્યા હોત અને મુસ્લિમ પરિવારની અંદર આપણો જન્મ થયો હોત તો આપણા મોઢામાં જન્મતાની સાથે ઈંડા ગયા હોત, માછલા ગયા હોત, માંસાહાર થયો હોત. આ બધાથી બચાવનાર ભલે દેખાતા મા બાપ હોય પણ એ મા બાપના માથાની અંદર પણ આ વાતો પહોંચાડનાર દેવાધિદેવ પરમાત્મા મહાવીર છે. સાબરમતીની અંદર પાણી વધેલું દેખાય તો એ નર્મદાનું છે, સાબરમતીનું નથી. એ જ રીતે મમ્મી પપ્પા સંસ્કારી મળ્યા હોય તો એ સાબરમતી છે, પણ એ સંસ્કાર મહાવીરના આવ્યા છે એટલે કેવડિયાનું પાણી અહીંયા નખાયું છે. માટે ન થતો હોય મહારાજ સાહેબ છઠ તો બહુ અઘરો છે. કશું અઘરું નથી. હા, કરો એટલે બધું સહેલું છે, ન કરો ત્યાં સુધી બધું અઘરું છે. નથી કર્યો માટે અઘરું છે, કરો થઈ જશે. 50 વર્ષની અંદર જે વ્યક્તિએ નવસારીમાં નૌકારશી નહોતી કરી એ વ્યક્તિએ છઠ કરી નાખી. એવા તો મારી પાસે 25 દ્રષ્ટાંતો છે. હા, 25 કર્યું નથી, થઈ ગયો. અને ખબર ને એ ભાઈ કહે છે કે મારા સાહેબ હવે દર વર્ષે હું છઠ કરું છું. સંવત્સરીય નૌકારશી, દિવાળી છઠ. હા, એવી એની મેચિંગ છે. ઠીક છે, એમાં વાંધો નહીં, એમાં કોઈ તકલીફ થતી નથી, શીખ વાત છે, ચાલે. પણ આ ઋણ મુક્તિની ભૂમિકા છે. માટે વધુમાં વધુ સંખ્યાની અંદર અહીંયા આગળ છઠ થાય
એ માર્કેટિંગ માટે જ હું આજે વ્યાખ્યાન તો એક બહાનું છે, હકીકતમાં આની વાત કરવી છે. હા, અને એ વાતને લઈ એટલે તમે જેમ સાંભળવામાં આટલો બધો રિસ્પોન્સ આપ્યો ને, એવી રીતે અમારા પાસમાં એવો જ રિસ્પોન્સ તમારા તરફથી મળે. એ એટલે પ્રભાવનાની જગ્યા પાસ મૂકી દઈએ આપણે, જે પ્રભાવના લે એને એક પાસ આપવાનું. હા, તો આવું રાખશો તમે તો કદાચ પ્રભાવના વધી જશે. એટલે પ્રભાવના પાસ જે લે એને પ્રભાવના આપવાની, પાસ જે લે એને પ્રભાવના આપવાની, અથવા તો પ્રભાવના લે એને પાસ આપવાનો. પણ એવું કંઈક ગોઠવો અને બધાને એટલું તો અવશ્ય નક્કી કરો કે 19 તારીખે મારી પાસે આવ્યા પછી જ મોઢામાં પાણી નાખવાનું. એટલે હું સવાર વ્યાખ્યાન કરું પછી તમારે પાણી નાખવાનું. એટલે ત્યાં સુધી 19 તારીખે આટલું જ કરવાનું, પછી હું જોઈ લઈશ. તો હા, કેવી રીતે તમને આમાંથી ઉપર લઈ જવા, કેવી રીતે ગોઠવવા. એમને 50 વર્ષ તમારી વચ્ચે પૂરા નથી કર્યા, એટલે ઘણી બધી ટેકનિકો મારી પાસે છે. પણ હું એવું કહું છું કે જો કરવાની ભાવના હોય, ભલે શક્તિ ન હોય પણ કરવાની ભાવના હોય, તો આજે જ આ પાસ લઈ લેજો. આ પાસ તમારી પાસે હશે તો આ પાસના પુણ્ય પ્રભાવના કારણે 8 દિવસની અંદર તમારા અંતરાયો તૂટશે અને શક્તિ આવશે અને આપોઆપ સ્વયંભૂ રીતે આ છઠની આરાધના થઈ જશે. એટલે જ વાત પૂરી કરું છું. માનવતાનો અર્થ જ છે કે પરમાત્માની આપણી પાસે જે પ્રભુની સંવેદના હતી એ સંવેદનાને આપણે પુનર્જીવિત કરીએ. અને પુનર્જીવનની શરૂઆત જાતથી અને પરિવારથી શરૂ થાય. મેં તમને કીધું તેમ તમે પશુઓની દયા કરી શકો, ગરીબોને મદદ કરી શકો, તમે તમારા જ્ઞાતિ જાતિની અંદર ડોનેશન કરી શકો, પણ તમારા પરિવારની અંદર જો તમે પૂર્વગ્રહો, આગ્રહો અને કદાગ્રહોની વચ્ચે જીવતા હશો તો તમારી સંવેદના સુકાતી જશે અને બહાર થતી તમારી બધી જ પ્રવૃત્તિઓ એ માત્ર પ્રવૃત્તિ હશે, એની અંદર તમારી કોઈ ઇફેક્ટ આવશે નહીં. એટલા જ માટે ઘરથી આ સંવેદનાની શરૂઆત થાય અને એને માટેનું એક જ શરત છે કે ભૂતકાળ ભૂલતા જાઓ, વિસ્મરણની અંદર નાખી દો. જે હતું તે, જેવું હતું તેવું. એટલે ગઈકાલની ઘટનાથી આજે વ્યક્તિને માપવાનું બંધ કરો. ઘટના ગઈકાલની હતી, માપવાનું આજે ચાલે છે, ભૂલી જાઓ. ફ્રેશ, આ ફ્રેશ. આ બાબતની અંદર આપણે થોડા ચાઇનામેડ બનીએ તો વધારે સારું, કે જેમાં જલ્દી ભૂલાતું જાય અને નવું શરૂ થતું જાય. આપોઆપ તમારા શરીરના વ્યાધિઓ, મનની ચિંતાઓ, પરિવારની સમસ્યાઓ માત્ર ભૂતકાળના કારણે વધે છે. ભૂતકાળ ભૂલી અને વર્તમાનની અંદર જીવવાની શરૂઆત કરો તો સંવેદના આપણી બહુ જીવંત બનશે અને જીવવાનો આનંદ આવશે. આવી આનંદને પ્રાપ્ત કરો એવી અભ્યર્થના સાથે મારી વાતનું સમાપન કરું છું. તારીખ